એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। થરાદ શાળા નંબર 2 પાસે વારંવાર રજૂઆત બાદ પણ ગટરનું પાણી રસ્તા પર। થરાદ જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલ શાળા નંબર 2 પાસે ગટર લાઇન કચરાથી ખીચોખીચ ભરાઈ ગટર લાઇનનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે। ત્યારે મહત્વની વાતો તો એ છે કે પાસે શાળા અને થોડાક જ દૂર એક આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે અને શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને કાંઈક રોગચાળો થશે તો તેનું જવાબદાર કોણ તે મહત્વનો પ્રશ્ન છે અને જેમાં સ્થાનિક લોકોએ નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના જે તે સત્તાધીશોના અંડરમાં આ કામગીરી કરવામાં આવતી હોય તેના ગટર લાઇનનું સાફ સફાઈ કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે। જેમાં સ્થાનિક લોકોની માંગ છે કે વારે ઘડીએ ગટર લાઇન કચરાથી ખીચોખીચ ભરાઈ ગટરનું ગંદુ પાણી વારે ઘડીએ રોડ ઉપર વહી રહ્યું છે તો આ ગટર લાઇનના નાળાની સાફ સફાઈ કરવામાં આવે અને ગટર લાઇનના નાળા પાસે જાળી મૂકવામાં આવે જેથી નાળાની અંદર કચરાના ઢગલાઓના પ્રવેશે જેથી ગટર લાઇનનું ગંદુ પાણી રોડ ઉપર આવતા બંધ થઈ શકે તેમ છે। અને વધુમાં જણાવતા કહ્યું હતું કે જે ગટર લાઇનની મોટી ટાંકી છે તે ટાંકી ઉપર લોખંડની જાળી મૂકવામાં આવી જેથી ગટરની અંદર કચરો ના પ્રવેશે અને પાસે શાળા અને આંગણવાડીનું કેન્દ્ર આવેલું છે તો શાળામાં આવતા વિદ્યાર્થી અને આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકી શકે તેમ તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।